વૃષભ રાશિની 4 મહિનાની 5 મોટી ભવિષ્યવાણીઓ. આ 5 મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં બનશે. મિત્રો, શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણા ક્યારેય વ્યર્થ ન જવા દો, કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવે છે. મિત્રો, વર્ષ 2025ના પહેલા ભાગમાં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું છે, ઉતાર ચઢાવ, ફેરફારો અને નવા પાઠ. પરંતુ હવે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી બ્રહ્મની ગતિ અચાનક વધવાની છે. મિત્રો, આજનો આ ખાસ જ્યોતિષ કાર્યક્રમ વૃષભ રાશિના બધા જ લોકો માટે છે. તો મિત્રો, આ વિડીયોને ધ્યાનથી સાંભળો. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો આગામી અર્ધ વર્ષ ફક્ત સમય જ નહીં, પરંતુ ભાગ્ય અને કર્મના જોડાણનો નિર્ણાયક પ્રકરણ બનવાનું છે. મિત્રો, ગ્રહો દરેક ક્ષણે ફરે છે. દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે. કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે, જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે. આ સમયે તેની કસોટી શરૂ થશે. અને મિત્રો, એ પણ યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત ટ્રિગર થાય છે. વાસ્તવિક ઘટના ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારો જન્મ અને જન્મ કુંડળી બંને એક સાથે બોલે છે. જો તમને લાગે છે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ જ થઈ રહ્યું નથી, તો મિત્રો સમજો કે કાં તો ગ્રહો તમને ટેકો આપી રહ્યા છે, પણ મિત્રો તમારી કુંડળી હા કહી રહી છે નથી, અથવા તો તમારો યોગ્ય સમય આવવાનો છે. ફક્ત તૈયાર રહો. મિત્રો, તો વિડીયોમાં આગળ વધતા પહેલા અમારા આ વિડીયોને દિલથી એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. નંબર 1, વૃષભ રાશિ. વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારી રાશિના બેઝ સૌથી મુખ્ય ગ્રહો શનિ અને શુક્ર છે. શનિ તમારો સ્વામી છે, પરંતુ શુક્ર એ તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે. અને જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત હોય છે અને માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે, ત્યારે સમજો કે આ સમય વૈભવ, સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેવાનો છે. મિત્રો, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે એક ખાસ ભેટ જેવો રહેશે. તમને નાણાકીય વ્યવહારો, ઘર, સુખ, વાહન અને મિલકત ખરીદી માટે સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે. નંબર 2, વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું આગમન મૂંઝવણ તેમજ બુદ્ધિ. મિત્રો, આ વખતે તમારી કુંડળીમાં આવો ફેરફાર થયો છે જેણે તમારા સમગ્ર માનસિક તેમજ સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે. રાહુ 18 વર્ષ પછી તમારા જન્માક્ષરના 11મા ભાવમાં પ્રવેશ કરશે. જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનને હોશિયારી, વ્યૂહરચના અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ભરી દે છે. હવે તમારામાં એ હોશિયારી આવી શકે છે જે 10 કલાકને બદલે 10 મિનિટમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. તમે કોઈ પણ ડીલ, પ્રોજેક્ટ કે પ્રોફેશનલ ચાલમાં બીજાઓ કરતાં 4 ડગલા આગળ વિચારવાનું શરૂ કરશો, પણ સાવધાની પણ રાખવી પડશે. જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે અને સંબંધોમાં મૂંઝવણ, પ્રેમ જીવનમાં કે લગ્નમાં મૂંઝવણ, મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર. રાહુની ગતિવિધિમાં આ બધું સામાન્ય છે. તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે, પરંતુ મિત્રો, સત્ય તો એ છે કે તમારી વિચારસરણી બદલાઈ રહી છે. નંબર 3, વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે.
સૌપ્રથમ રાહતની વાત એ છે કે આ સમયે કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી, પરંતુ જેમ આપણે જાણીએ છીએ, જ્યોતિષમાં સાવધાની એ સલામતી. ઓગસ્ટના છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે વધારે પડતું ધ્યાન આપવું જોઈશે, કારણ કે બુધ છઠ્ઠા ભાવમાં બેઠો છે, જે રોગનું ઘર છે. તે સૂચવે છે કે સપ્ટેમ્બર મહિનામાં અપચો, ગેસ, એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. મિત્રો, જો તમે લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરો છો, ભારે વસ્તુઓ ઉપાડો છો અથવા પૂરતી ઊંઘ લઈ શકતા નથી, તો હવેથી થોડી સ્વસંભાળ શરૂ કરો. સ્વાસ્થ્ય એવી સંપત્તિ છે જેને જો સમયસર સરળતાથી લેવામાં આવે તો આગળનું જીવન સરળ બની જાય છે. નંબર 4, વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી. તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ વિશે વાત કરીએ. કારકિર્દીના પાસા પર નજર કરીએ તો મિત્રો, આ સમયે શનિદેવ, જે તમારા માટે મૂળ કારક પણ છે, તે 12મા ભાવમાં બિરાજમાન છે. આ પરિસ્થિતિ વૃષભ રાશિ માટે શનિના સાડેસતીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાડેસાતી હવે અસ્ત પર છે. હવે ડિસેમ્બરથી વૃષભ રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે, પરંતુ એક નાની સલાહ: તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે જ્યારે શનિ 12મા ભાવમાં હોય છે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે. તમારા દ્વારા બોલાયેલા વાક્ય કોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક સ્પર્શી પણ શકે છે, અથવા ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે. તેથી મિત્રો, જ્યારે તમે બોલો છો ત્યારે વિચારીને બોલો. ત્યારબાદ મિત્રો, નંબર 5, વૃષભ રાશિની 5મી ભવિષ્યવાણી. આ વખતે તમારા 5મા ભાવ સાથે સંબંધિત છે. 5મો ભાવ એટલે ભાગીદારી, લગ્ન અને નવા કાર્યની શરૂઆત. અને આ સામાન્ય સમય નથી. 18 વર્ષ પછી કેતુદેવ તમારા 5મા ભાવમાં પ્રવેશ્યા છે. આ એ જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે. તમે આ સમયે કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી, સંયુક્ત પ્રોજેક્ટ અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. તો જવાબ હા છે, તમે ચોક્કસપણે તે કરી શકો છો. પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારા જન્મકુંડળીમાં ભાગીદારીમાં કોઈ ખામી ન હોય તો આ સમયે તમારા માટે કેક પર આઈસ્ક્રીમ એવું સાબિત થઈ શકે છે. મિત્રો, જ્યારે કેતુ 5મા ઘરમાં આવે છે ત્યારે તે સંબંધોને થોડું પડકારજનક બનાવી શકે છે. તેથી કોઈ પણ નવું પગલું ભરતા પહેલા વિશ્વાસ, સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા મિત્રો જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.